स्वागत है आपका न्यूज़ रिकवरी चैनल पे। माहीसागर जिले के लोनावाला स्थित नवजीवन अस्पताल से एक बड़ी और राहत भरी खबर सामने आई है। यहाँ डॉक्टरों की टीम ने एक जटिल ऑपरेशन कर एक साथ मां और नवजात शिशु दोनों की जान बचाई। मरीज के पेट में डिलीवरी के साथ एक बंदी गांठ भी थी, जिसके कारण उसकी हालत बेहद गंभीर हो रही थी। डॉक्टर S.P. पटेल और उनकी टीम ने सफल ऑपरेशन कर मरीज को मौत के मुंह से बाहर निकाला। इस सफलता के बाद मरीज के परिवार ने डॉक्टर को आभार जताया और अब यह अस्पताल पूरे इलाके में उम्मीद की नई मिसाल बन गया है। आगे की खबर आपके स्क्रीन पर। सीजर करीने बेबी लीधी साथे साथे कोट काढी અને બંને સલામત છે સારી રીતે सीजर પણ થઈ ગયું। જી સાહેબ, આપના દવાખાનામાં આ જે કોમ્પ્રોમાઇઝ પેશન્ટ આવેલું હતું એ વિશે આપ શું કહેશો? આજથી 4-5 દિવસ પહેલાં માટે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ આવેલો. આમ તો અમે 35 વર્ષથી ઘણા બધા આવા કોમ્પ્લિકેટેડ કેસો ટ્રેકલ કરે એટલે મારા માટે કોમન છે, પણ એક ઇન્ટરેસ્ટિંગ કેસ જાણવા જેવો છે. આજથી 10 વર્ષ પહેલાં આજે અત્યારે પેશન્ટ છે દાખલ, આજે 5 દિવસ થાય છે ને, તો એનું અમે સિઝેરિયનથી બાબુ આવેલો અને 10 વર્ષનો થઈ ગયો. પણ આ વખતે લુણાવાડા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની દવા ચાલતી હતી અને પૂરા મહિના થયેલા, અને ત્યાર પછી ત્યાં સોનોગ્રાફી કરાવતા ખબર પડી કે મહિના પૂરા છે અને 1-2 કિલોથી ઉપરની ગાંઠ છે. એટલે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડાવાળાએ પેશન્ટને ડાયરેક્ટ ગુજરાત સિવિલ હોસ્પિટલ હાયર સેન્ટર પર રિફર કર્યું કે જેથી પ્રોબ્લેમ ના થાય. પણ પેશન્ટને એમ થયું કે અમે 10 વર્ષ પહેલાં જ્યાં ઓપરેશન કરાય ત્યાં નવજીવનમાં જઈએ, એટલે નવજીવન હોસ્પિટલ ખાતે આવ્યું. શિવમ ઇમેજિંગ સેન્ટરમાં અમે સોનોગ્રાફી પણ કરાવી તો ખબર પડી કે શક્કર ટેટીથી પણ મોટી 2 કિલો ઉપરાંતની ગાંઠ છે અને મહિના પૂરા છે. એટલે અમે એને તૈયારીમાં એને સિઝેરિયન ઓપરેશન કર્યું. સરસ બેબીનો જન્મ થયો, લગભગ 2.5-3 કિલોની બેબી છે અને આમ 10 વર્ષનો બાબો, પછી અત્યારે 5 દિવસના બેબી થઈ, એમ 2 બાળકો એને થયા અને ઉપરાંત એનું ઓપરેશન સફળતાપૂર્વક થયું. અત્યારે બધાની કન્ડિશન બંનેની સારી છે અને ખરેખર એક કોમ્પ્લિકેટેડ કેસ શાંતિથી અમે એને ટ્રેકલ કર્યો, એમનો બહુ આનંદ છે અને દર્દીની પરિસ્થિતિ બહુ ખૂબ જ સારી છે. આવા ઇન્ટરેસ્ટિંગ કેસ ક્યારેક બનતા હોય છે અને આવા જૂજ બનતા હોય તો લોકોની અવેરનેસ માટે પણ જરૂરી છે કે ટાઈમસર સોનોગ્રાફી કરાવે અને ધન્યવાદ। ચહેલ ચેકઅપ કરાવીએ.